ગુજરાત ફરી એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। દરેક ગુજરાતીઓને જે છે તે મિત્રો હાર્દિક શુભેચ્છા। ગુજરાતમાં ચોમાસાની વિધિગત શરૂઆત થઈ ગઈ છે। જ્યાં મિત્રો આપણે આપેલી આગાહી પ્રમાણે ખાસ કરીને 14 જૂને જે છે તે ગુજરાતમાં 2025ની સાલમાં ઓફિશિયલ હવે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને માત્ર ચોમાસાની શરૂઆત નહીં પરંતુ એક ખૂંખાર વરસાદની સિસ્ટમ ગુજરાતના ચારો દિશા તરફ આવી ગઈ છે। ખાસ આપણી જે આગાહી હતી તે અનુસાર અરબ સાગર અને બંગાળની ખાડીની જે બે મજબૂત સિસ્ટમ હતી તે અત્યારે ગુજરાત ઉપર આવી ચૂકી છે અને તેને લઈને ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ ભૂકા કાઢવાનો છે। અત્યારે મિત્રો જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે મિત્રો જે છે તે સંપૂર્ણ ગુજરાતમાં જુદા વિસ્તારોમાં જે છે તે વરસાદો તૂટી પડ્યા છે, જેમાં ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં જે છે તે ધમાકેદાર તોફાની બેટિંગ જે છે તે મિત્રો વરસાદ કરતો દેખાઈ રહ્યો છે। તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેની વચ્ચે હજુ આગામી કેટલીક કલાકો જે છે તે ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાની છે। તેને લઈને કેટલાક મોડેલો સામે આવી રહ્યા છે। તેને લઈને આગામી 3 દિવસ ખાસ કરીને 15, 16 અને 17 ગુજરાતના ભાગોમાં ધમરોળશે વરસાદ તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તેની માહિતી જે છે તે આપણે આપવાના છીએ આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આજનો આ વિડીયો જે છે તે ગુજરાત માટે ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અહીંયા મિત્રો જોઈ શકો કે ગુજરાત ઉપર જે આ ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો અહીંયા તમે જોઈ શકો આ ગુજરાતની રેન્જમાં આ જે મિત્રો વાદળો ચારો દિશા તરફથી ગુજરાતમાં આગળ આવી રહ્યા છે તે ખાસ કરીને ભૂકા કાઢશે અને અત્યારે આ સેટેલાઇટના માધ્યમથી મિત્રો આજે આ ખુખાર સિસ્ટમ આપણે દેખાઈ રહી છે। અત્યારે મિત્રો આ ખુખાર સિસ્ટમ તમે આ જોઈ શકો છો મિત્રો આ ગુજરાત ઉપર આ ખુખાર સિસ્ટમ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે 10 ઇંચના વરસાદો પણ નોંધાશે એકલ દોકલ વિસ્તારોની અંદર। તેના વિશે મિત્રો વિસ્તારથી માહિતી જે છે તે મારે તમને આપવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો ચાલો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો વિડીયોની માહિતી આપું તેના પહેલા મારે તમને એક અપીલ કરવી છે કે મિત્રો સૌથી પહેલા તો મિત્રો જે છે તે તમારા ગામનું વાતાવરણ કેવું છે જરૂર મને કોમેન્ટમાં લખીને જણાવજો। તમારા ગામનું નામ શું છે તે પણ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો। અને મિત્રો વિધિગત રીતે ચોમાસાની હવે શરૂઆત ગુજરાતમાં જે છે તે શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। તેને લઈને મિત્રો દરેક ખેડૂત ભાઈઓ અને ગુજરાતના લોકો જે છે તેને મિત્રો હાર્દિક શુભેચ્છા। તો ચાલો મિત્રો હવે વરસાદને લઈને વિડીયોને લઈને શરૂઆત કરીએ। એક ગામની માહિતી આપું કે કયા ગામમાં વરસાદ જે છે તે ભૂકા કાઢવાનું છે તેને લઈને ગુજરાતીઓ કરી લેજો તૈયારી, કારણ કે મિત્રો જે ધારી હતી તેનાથી મજબૂત અને ખતરનાક સિસ્ટમ હવે આવી ગઈ છે। તેના દ્રશ્યો મેં તમને દેખાડ્યા। જોઈ શકો મિત્રો અત્યારે જે છે તે ઓલ ઓવર ભારત ઉપર એટલી હદે ખૂંખાર વરસાદની સિસ્ટમ આવી ગઈ છે કે સમગ્ર ગુજરાતની અંદર જળબંબાકાર થઈ જવાનું છે। આગામી 2 દિવસમાં તો મિત્રો ગુજરાતમાં જે છે તે વરસાદ છોતરા કાઢતો જોવા મળશે અને ગોઠણ સમા અને એનાથી ઉપર મિત્રો પાણી જે છે તે ગુજરાતના બધા જ મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો ભરાઈ જવાના છે। તે લઈને પણ જે નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરી। સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે વરસાદની સિસ્ટમ સમજાવી દઉં અને ત્યાર પછી જે છે તે કયા ગામમાં કેટલો વરસાદ થશે તેની માહિતી હું તમને આપવાનો છું। તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને એક મોટી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં અને બીજી સૌથી મોટી સિસ્ટમ જે છે તે અરબ સાગરમાં જોવા મળી રહી છે। આ બંને સિસ્ટમ એક સાથે આ રીતનો ગુજરાતનો રૂટ પકડતી ગઈકાલે જોવા મળી હતી। આજે પણ મિત્રો જોઈ શકો કે આ બંને જે સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની હતી તે અત્યારે આવી ચૂકી છે। ગુજરાતનો આ મિત્રો બોર્ડર છે। ગુજરાતની બોર્ડર માર્ક કરું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આ ગુજરાતની બોર્ડર છે અને સંપૂર્ણ ગુજરાત ઉપર આ મિત્રો જે લાલ કલર અને કેસરી કલરનો આજે તમે રંગીન પટ્ટો જોઈ રહ્યા છો તો મિત્રો રંગમાં ભંગ નાખશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે મિત્રો વરસાદની જે ખુખાર સિસ્ટમ બની ગઈ છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે, કાયદેસર મિત્રો જે છે તે ભૂકા કાઢશે। જે અનુસાર આપણી આગાહી હતી, જે રીતની મિત્રો આગાહી હતી અને જેવી સિસ્ટમ બનવાનું આપણું અનુમાન હતું તેના કરતાં વધારે ખતરનાક અને મજબૂત સિસ્ટમ બની ગઈ છે, જેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા મેઘતાંડવ વીજળીના ચમકારા શરૂ થઈ ચૂક્યા છે। તેને લઈને મિત્રો કયા ભાગમાં વરસાદ શરૂ થયો તે પણ તમને માહિતી આપું તો આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી 3 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે, જેમાં 15, 16 અને 17 જૂન ગુજરાતમાં જે છે તે ચોમાસાનો આ પહેલો રાઉન્ડ ધબધબાટી બોલાવશે। તેની પહેલા 14 તારીખે જ ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે। કયા ભાગમાં વરસાદો નોંધાયા તો મિત્રો વલસાડ, વાપી લાગુ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદો પડ્યા છે। સુરતના પણ કેટલાક વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા જે છે તે મિત્રો છાંટછૂટ જોવા મળી છે અને હવે મિત્રો સુરતના વિસ્તારોમાં જે છે તે વાદળછાયું વાતાવરણ છે અને આગામી 1 થી 2 કલાકમાં વરસાદ તૂટી પડશે તેવું પણ લાગી રહ્યું છે। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભાવનગર સહિતના કેટલાક જુદા મિત્રો ગામડાઓની અંદર વરસાદો તૂટી પડ્યા છે અને મધ્ય ગુજરાતના પણ મિત્રો જે વડોદરા સહિતના પંથકો છે ત્યાં પણ વરસાદો તૂટી પડ્યા છે। તો આ તો મિત્રો થઈ ગઈ માહિતી જે છે તે સમગ્ર સિસ્ટમ અને વરસાદની। હવે મિત્રો હું તમને એ માહિતી જણાવી દઉં કે આગામી કલાકોની અંદર આગામી 24 થી 48 કલાક એટલે કે 1 થી 2 દિવસની અંદર આજે અને આવતીકાલે ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાશે, કયા ભાગોમાં નોંધાશે, 15 અને 16 તારીખ વિશે મારે તમને માહિતી ખાસ કરીને આપવાની છે। આઇકોન વેધર અનુસાર મિત્રો આપણે માહિતી આપીએ, જીએફએસ મોડેલ અનુસાર આપીએ કે ECMWF મોડેલ અનુસાર આપીએ, બધા જ મોડલો
મોડેલો અત્યારે ખુખાર આગાહી જે છે તે દર્શાવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે. શરૂઆત આપણે દક્ષિણીય ગુજરાતના ભાગ સાથે કરશું તો GFS મોડલ ખૂબ જ મિત્રો ફાયદાકારક અને ખૂબ જ ભરોસામંદ આપણું મોડલ છે. તે અનુસાર જોઈ શકો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં તો આભ ફાટતું જોવા મળી રહ્યું છે અને જે 5 ઇંચથી વધારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તે વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારાના વિસ્તારો, વ્યારા, નવાપુર, સુરત, ભરૂચ અને બારડોલી સહિતનો જે આ મિત્રો સંપૂર્ણ ગુજરાતનો પટ્ટો છે. થઈ જજો સાવધાન, આવી રહ્યો છે કાળનો વરસાદ. એકોએક વિસ્તારો ઉપર વરસાદ ભૂક્કા કાઢશે. વાત કરી લે તેની સિવાયના બીજા વિસ્તારો તો વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, અમોદ, ભરૂચના વિસ્તારો, રાજપીપળા, ઉમરપાડા, રેડિયાપાડાના વિસ્તારો, આણંદ, ખંભાત, આ દરેક ઝોનમાં પણ મિત્રો વરસાદ જે છે તે છૂટાછવાયા ભાગોમાં રીતસરનું મેઘતાંડવ કરતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં તો પછી આગામી કલાકોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો જોવા મળશે. ગાજવીજ સાથેના વરસાદો જે છે તે આ રેન્જની અંદર તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો મધ્ય ગુજરાતના કયા ભાગોએ સાવધાન થવાની જરૂર છે? મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો અમદાવાદ આસપાસ તો મિત્રો વરસાદો તૂટી પડવાના છે. જેમાં મિત્રો જોઈ લે તો અમદાવાદ આસપાસ કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, ગાંધીનગર અને જે મિત્રો ધાંગધ્રા આસપાસના વિસ્તારો છે તેની સાથે દ્રસ્કોઈ લાગુના જે તાલુકાઓ છે ત્યાં મિત્રો વરસાદ થોડા દિવસે અંધારપટ છવાઈ ચૂક્યો છે. આજની રાત ઉતરશે એટલે આવતીકાલે તો મિત્રો અહીંયા જે છે તે જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળશે તેવી એક આગાહી છે મળી શકે, કારણ કે જે રીતની અહીંયા ખુખાર સિસ્ટમ બની છે તે અનુસારની આગાહી જોવા મળી રહેશે. તેની સિવાય અન્ય વિસ્તારો જોઈ લઈએ તો જે મિત્રો અહીંયા દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, નડિયાદ, મહીસાગર અને ખેડા સહિતના પંથકોની અંદર પણ ગામડાઓની અંદર પણ વરસાદ જે છે તે મધ્યમથી ભારે અતિ ભારે વરસાદ લેવલનો જોવા મળશે, કારણ કે એક અપર એર સર્ક્યુલેશન અહીંયા મિત્રો લંબાઈ રહેશે જેને લઈને ગુજરાતમાં જે છે તે ચારો દિશા તરફ પાણી જોવા મળી જવાનું છે. ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર તરફની માહિતી તરફ મિત્રો જોઈ લઈએ, કારણ કે સૌરાષ્ટ્રમાં જે છે તે ખાસ કરીને વેધર મોડલ આઇકોન અને ECMWF ઉપર આપણો વધારો ભરોસો છે. તે અનુસાર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આગામી કલાકોમાં વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. આઇકોન વેધર અનુસાર સૌરાષ્ટ્રમાં જોઈએ તો જોઈ શકો સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ 14, 15, 16, 17 તારીખે મિત્રો જે વરસાદની સિસ્ટમ બનવાની હતી તે આવી ચૂકી છે. સૌરાષ્ટ્રના ગુજરાતના સૌરાષ્ટ્રના એકોએક ગામડાઓ ઉપર જે છે તે વરસાદનો રાઉન્ડ આગામી 24 કલાકમાં એન્ટર કરી જાય તેવું લાગી રહ્યું છે. માત્ર 2 જિલ્લાને છોડીને ભાવનગર અને પોરબંદર અને દ્વારકામાં થોડો મોડો વરસાદ આવશે, એટલે કે બીજા વિસ્તારોમાં આવશે તેનાથી 1-2 દિવસ મોડો આવી શકે. બાકી તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં રહેશે રીતસરનું આ ફાટતું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે. શરૂઆત કરીએ મિત્રો રાજકોટના વિસ્તારોથી તો જોઈ શકો આ રાજકોટનો પટ્ટો છે તેમાં પણ ખાસ શાપર, વેરાવળથી લઈને રાજકોટ, ગોંડલના વિસ્તારો, જેતપુર, ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારો, સરદાર સહિતના ભાગો ઉપર જે છે તે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે બીજા પણ વિસ્તારો જોઈ લઈએ તો બોટાદ જિલ્લા ઉપર સમગ્ર સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લાની વાત કરી લે તો જોઈ શકો મિત્રો આ બોટાદ જિલ્લો છે અને સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર મિત્રો વરસાદ વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર મિત્રો વરસાદની અંદર ખાસ કરીને જે આસપાસના ગઢડા પંથકો છે ઉપર મિત્રો જોઈએ તો બરવાડા, ધંધુકાના પંથકો છે, બોટાદ, માંડવાના વિસ્તારોથી લઈને અનીડા સહિતના પંથકો, લીંબડી સહિતના પંથકોમાં વરસાદ જે છે તે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને તેની સિવાય અન્ય વિસ્તારો તરફ મિત્રો શરૂઆત કરીએ તો જે અમરેલી અને જુનાગઢ સહિતના ભાગો છે તેની સાથે ભાવનગર જિલ્લાની પણ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે વલભીપુર, પાલીતાણા, તેની સાથે ગારિયાધાર, ભાવનગર, તળાજા પંથક, મહુવા પંથક, આ બધા વિસ્તારોમાં છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે વરસાદ. પહેલો રાઉન્ડ જ તૂટી પડશે, તૈયારીઓ કરી રાખજો. ધોળા દિવસે આભ ફાટતું જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી વાસીઓ થઈ જજો સાવધાન, રેનકોટ, છત્રી કાઢી લેજો. આવી રહ્યું છે મેઘતાંડવનો નવો રાઉન્ડ, જેમાં સમગ્ર અમરેલી જિલ્લાની અંદર અનેકો છૂટાછવાયા તાલુકાઓ વિશે વાત કરીએ તો બાબરાથી લઈને નીચે લાઠીના વિસ્તારો, તેની સાથે ચિત્તલ, દેરડી, બગસરાના વિસ્તારો, કુંકાવાવ નીચે આવે તો રાજુલા, લીલિયા, સાવરકુંડલા, દુધાળા, ધારી પંથક અને દેવરાજિયા, લુંગાણિયા સહિતના વિસ્તારમાં વરસાદ જે છે તે ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની સિવાય મિત્રો અન્ય પણ જે બીજા વિસ્તારો મેં તમને જણાવ્યા જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી, જામનગર, એકોએક જિલ્લાઓની અંદર આવતા તમામ તાલુકાઓમાં વરસાદ ભૂક્કા કાઢશે. ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ બની ગઈ છે. તે અનુસાર ઉત્તર ગુજરાતમાં ચાણસમા, મોઢેરા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજના વિસ્તારો, રાધનપુર, સાંતલપુર, માણસા, પ્રાતિજ, ઈડરના વિસ્તારો ઉપર આવીએ તો ખેડબ્રહ્મા, દિયોદર, સુઈગામ, ભાટસણ, ધાનેરા પંથક, ડીસા પંથક, આબુ અંબાજી, અરવલ્લી અને પંચમહાલ સહિતના વિસ્તારોની અંદર જે છે તે આગામી કલાકોમાં મેઘરાજા તૂટી પડવાના છે. ટૂંકમાં આજે ખોખાર અને ઘાતક સિસ્ટમ મિત્રો બની છે તેની આગાહી આપણે અગાઉ કરેલી હતી, પરંતુ જે રીતની અહીંયા મિત્રો સેટેલાઇટના માધ્યમથી આજે ખોખાર સિસ્ટમ બની ગઈ છે મિત્રો તેટલી ખતરનાક આગાહી મિત્રો આપણી હતી નહીં, કારણ કે આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદ
ચોમાસાનો પહેલા રાઉન્ડમાં તૂટી પડવાનો હતો, પરંતુ અત્યારે જે રીતની મિત્રો સિસ્ટમ જે છે તે ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર બની ગઈ છે, જોઈ શકો મિત્રો. આ તમને ના ખબર હોય તો જણાવી દઈએ, આ જે સિસ્ટમ છે તે મિત્રો 10 થી લઈને 12 ઇંચના વરસાદ લઈને આવી શકે એટલી મજબૂત સિસ્ટમ છે. અને આગામી કલાકોમાં મિત્રો આ જો સિસ્ટમ ગુજરાત ઉપર ટકી 2 દિવસ 15-16 તારીખ દરમિયાન, તો મિત્રો વરસાદ જે છે તે 10-10 ઇંચના પણ વરસાદ નોંધાઈ શકે. પરંતુ જો આ વરસાદની સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ ચાલી ગઈ તો પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ છે, તેથી સારા લેવલનો વરસાદ જોવા મળશે. તો તેના વિશે મિત્રો આવનારા દિવસોમાં આપણે જે છે તે વિગતમાં વાત કરીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે જરૂર કોમેન્ટમાં લખજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે દરેક મિત્રો રજા આપશો. વરસાદની સિસ્ટમમાં જો કોઈ નવી અપડેટ આવશે તો તેનો ફટાફટ વિડીયો બનાવીને તમારા સુધી જે છે તે મિત્રો અમે તમને પહોંચાડતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.